રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલ્લા ગામમાંથી એક હચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી। લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક કૌટુંબિક ભત્રીજાએ જ પોતાના સગા કાકાની ઘાતકી હત્યા કરી નાખી। હત્યા પાછળનું કારણ કોઈ મોટી અદાવત નહીં, પરંતુ માત્ર એક સામાન્ય મસ્તી અને બોલાચાલી હોવાનું સામે આવ્યું છે। ભાયાવદર પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીને પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પ્રાપ્ત વિગતો અનુસાર ગત 23 ઓગસ્ટ 2026ના રોજ સાંજના સમયે ઉપલેટાના પડવલ્લા ગામમાં લોહિયાળ ખેલ ખેલાયો। ગામમાં રસ્તા પર આવેલા પાણીના પરબ પાસે 35 વર્ષીય અદ્રેમાન કારાભાઈ નોઈડા અને તેમનો કૌટુંબિક ભત્રીજો સોહિલ અયુબભાઈ નોઈડા બેઠા હતા। પોલીસ ફરિયાદ મુજબ અદ્રેમાન અને સોહિલ વચ્ચે કાયમ સાથે ઉઠક બેઠક હતી। તેઓ એકબીજા સાથે મસ્તી કરતા, પરંતુ આ દિવસે કાકા અદ્રેમાને કરેલી વાતની મસ્તી ભત્રીજા સોહિલને પસંદ ન આવી। આરોપી સોહિલ શિકારી વૃત્તિ ધરાવતો હોવાથી પોતાની પાસે કાયમ છરી રાખતો અને અત્યંત ગુસ્સાવાળા સ્વભાવનો હતો। કાકાની મસ્તીથી ઉશ્કેરાઈ જઈ સોહિલ અચાનક પોતાની પાસે રહેલી છરી કાઢી અદ્રેમાનની છાતીના ડાબા ભાગે જોરદાર ઘા ઝીકી દીધો। લોહી લુહાણ હાલતમાં અદ્રેમાનને તાત્કાલિક ભાયાવદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઉપલેટાની કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। ગત તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલ્લા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોઈડાએ ફરિયાદ જાહેર કરી છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોઈડા, જેનું ગઈકાલે સાંજે તેમના પોતાના ગામમાં પડવલ્લા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોઈડા તથા મરણ જનાર અદ્રેભાઈ તેમના ગામના ઓટલા પર બેઠા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા। ફરિયાદી તેમનાથી થોડા અંતરે દૂર બેઠા હતા, જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને જાણ કરે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોઈડાએ ધારદાર હથિયારથી માર્યું છે। લોહી લુહાણ જોઈ ફરિયાદી મુસાભાઈએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં અત્રે ગુનો દાખલ કરવામાં આવ્યો। મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોઈડા દ્વારા અંગે ફરિયાદ આપવામાં આવી કે આગળ આરોપીની તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે। આ બનાવના પગલે નાનકડા પડવલ્લા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। મૃતકના મોટા ભાઈ મુસાભાઈ નોઈડાની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને જીપી એક્ટ મુજબ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। હાલ હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી ભત્રીજા સોહિલ નોઈડાને ઝડપી પાડ્યો હતો। આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે કુટુંબી ભત્રીજા સોહિલ અયુબભાઈ નોઈડા દ્વારા તેમના પોતાના જ કુટુંબી કાકા અદ્રેમાન કારાભાઈ નોઈડાનું ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે, જે ગઈ તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોઈડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોઈડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોઈડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેસ્યા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા। ત્યારે ફરિયાદી તેમનાથી થોડા જ અંતર દૂર બેઠા હતા। જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને મુસાભાઈ પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોઈડાએ ધારદાર હથિયારથી મારેલું છે, જેથી લોહી લુહાણ જોઈને ફરિયાદી મુસાભાઈ જાહેર કરવામાં આવેલ છે, જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોઈડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે। આરોપીનું નામ શું હતું અને કયા કારણોસર આત્મહત્યા કરવામાં આવી? સોહિલ અયુબભાઈ નોઈડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોઈડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોઈડા સંગી એ દોનો પડવલા ગામમાં છે। બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે સોએબ અયુબભાઈ નોઈડા આ અદ્રેમાનના એના ઉપર કર્યો, એક જ કર્યો અને આના થઈ ગયો તથા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં એને ડિક્લેર કરવામાં આવ્યો। આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં
અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો. હાલ આગળની જો કાર્યવાહી છે, આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે. હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા. જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના, એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા બેઠા. વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય, આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી એના ઉપર જો આના શોલ્ડરથી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની જૂનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજો કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે. વિપુલ ધામેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.